તમે ધોરણ 6 ના વિદ્યાર્થીઓ શબ્દ સમૂહ માટે એક શબ્દ બોલીશું. એક વનસ્પતિ કે જેના ફૂલની અંદર વચ્ચે ઉગતો સુગંધિત તાતણો એટલે કેસર. જેનો પતિ મૃત્યુ પામ્યો છે તેવી સ્ત્રી એટલે વિધવા. સાડાનો લટકતો છેડો એટલે પાલો. ગોરા રંગનું હોવું તે એટલે ગૌરવણ. પવન સાથે પડતો વરસાદનો સુસવાટ એટલે ઝંઝા. ત્રણ કાળનો સમૂહ એટલે ત્રિકાળ. હરાવી ન શકાય તેવો એટલે અપરાજિત. થાંભલા જેવું ઊંચું ચટ્ટાન એટલે મિનારો. ચક્રકારે ગોઠવેલી સૈન્ય રચના ચક્રવ્યૂહ. જેનો કોઈ ઈલાજ ન હોય તેવું અસાધ્ય. કદી નિષ્ફળ ન જાય તેવું રામબાણ. યુદ્ધ કરવા માટેનું મેદાન એટલે રણભૂમિ. પુત્ર ગુમાવ્યાનું તીવ્ર દુઃખ પુત્ર વિયોગ. અમુક નક્કી વજનનું તોલવાનું સાધન એટલે કાટલું. પવન નાખવાનું સાધન એટલે વીંજળું. પેઢીનો મુખ્ય ગુમાસ્તો કે કારકુન મુનિ. સુકાયેલા આદુનો પાવડર એટલે સોટ. જ્યાં ત્રણ રસ્તા ભેગા થતા એટલે સ્થળ ત્રિભેગો. પાપડના મૂળ આગળ થતી ફોડલી એટલે આંજણી. કોઈને જેટલા આછા સાવધાન કરવા માટેનો ઉદ્ગાર ખબરદાર. લશ્કરી સૈનિકોને રોકાવાની જગ્યા શિબિર. ધોબીને ધો આપેલા કપડાની ગાંસડી એટલે ખેપ. થેન્ક યુ.